હાલમાં પુષ્પા 2 મૂવી વધારે પ્રમાણમાં ચાલી રહેલું છે અને લોકો તેના વખાણ કરતા રહ્યા છે. એટલે કે આ મૂવીની અંદર ચંદનચોર પુષ્પાને બતાવવામાં આવે છે. અને આજે આપણે જાણીશું ભારતના એવા રિયલ જેને ચંદનચોર તરીકે ઓળખવામાં આવે છે એવા વીરપ્પન, કે જેના માટે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ભારત સરકાર પણ ખુદ હેરાન થઈ ગઈ હતી અને તેને પકડવા માટે બહુ મોટા પ્લાન ઘડવામાં આવેલા હતા. એવા જ જેને પુષ્પા તરીકે ઓળખાય એટલે કે વીરપ્પન, જેનું મૂળ નામ કુજ મુનુસામી વીરપ્પન હતું, કે જેમનો જન્મ 18 જાન્યુઆરી 1952માં થયો હતો અને મૃત્યુ 18 ઓક્ટોબર 2004માં એન્કાઉન્ટરમાં થયું હતું. વીરપ્પન વિશેની વાત કરીએ કે તો તેઓને ભારતીય શિકારી તરીકે ઓળખવામાં આવતો હતો, તેમજ દાનચોર, ડાકુ અને તેમાં સૌથી વધારે પ્રખ્યાત હતો ચંદનચોર માટે. એટલે કે કેરળ, કર્ણાટક, તમિલનાડુના ગાઢ જંગલમાં આવેલા ચંદનોના લાકડાને કાપીને વેચવાનો તેનો મુખ્ય વેપાર હતો. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના જંગલમાંથી ચંદનની ચોરી કરતો હતો, તેમજ આ ગાઢ જંગલોમાં રહેલા હાથીઓનો શિકાર કરતો હતો. અને વીરપ્પન માટે જોવા જઈએ તો કે તેનો ઇતિહાસ એટલે કે તેનો જે સમયગાળા દરમિયાન ખૂનખાર એવા કેટલાય બનાવો બનેલા છે, કે જેના ઉપર 184 લોકોનો હત્યા કરવાનો આરોપ છે. દ્વીપકલ્પ એટલે કે દક્ષિણ ભારતનો વિસ્તાર, અને આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર જોવા જઈએ તો કે 2000 હાથીઓનો શિકાર થયો હતો, જેમાંથી 500 એકલા હાથીઓનો શિકાર તેના દ્વારા થયેલો હોય તેવું કહેવાય છે. અને આ જ હાથીઓના હાથીદાંતનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં તેઓ દાનચોરી, તસ્કરી માટે કરતા હતા. વીરપ્પનની વાત કરીએ તો કે તેની દાનચોરી માટેની શરૂઆત તેમના કાકા સાલભાઈ ગોંડરના, જેઓ પ્રખ્યાત શિકારી હતા અને ચંદનની દાનચોરી માટે લોકોને મદદ કરતા હતા, તેમની હત્યાથી થઈ હતી. વાત કરીએ તો કે વીરપ્પનના સમયગાળા દરમિયાન તેને કુલ 16 કરોડના હાથીદાંત અને 143 કરોડના ચંદનના લાકડાઓની ચોરી કરીને તેને વેચી માર્યા હતા તેવું કહેવાય છે. વીરપ્પન સહિત તે સમયના ગાળા દરમિયાન કેરળ, કર્ણાટક અને તમિલનાડુના જંગલમાં 25 વર્ષની અંદર આશરે 3000 હાથીઓનો શિકાર કરવામાં આવ્યો હતો, કે જેના હાથીદાંતનો ઉપયોગ વિદેશની દશમલગ્ની માટે થતો હતો. ઈસવીસન 1992માં કર્ણાટક અને તમિલનાડુ સરકારે સાથે મળીને તેને પકડવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી, જેમાં તમિલનાડુમાંથી સંજય અરોરા અને કર્ણાટકમાંથી શંકર બિદ્રીએ વોલ્ટર દેવરામના સહયોગથી આ ટાસ્ક ફોર્સની રચના કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે હાથીદાંત અને ચંદનચોરની દાનચોરી કરનાર વીરપ્પન અને તેમની ટીમને પકડવાનો હતો. જોવા જઈએ તો વીરપ્પન પર કેટલા અપહરણના પણ આરોપ લગાયેલા છે, કે 30 જૂન 2000માં દક્ષિણ ભારતના એક્ટર રાજકુમારનું પણ તેને અપહરણ કરેલું હતું. 25 ઓગસ્ટ 2002માં નાગપ્પા, કે જેઓ કર્ણાટકના મંત્રી હતા, તેમનું અપહરણ કરી ખંડણી માગી હતી. અને ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુની સરકાર અને ભારત સરકારની મદદથી એક ટાસ્ક ફોર્સની રચના થઈ અને તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં પંપારામ ગામના સ્થળે વીરપ્પન જ્યારે એમ્બ્યુલન્સમાં બેસીને પોતાની આંખની તપાસ કરવા માટે શહેર જઈ રહ્યો હતો તેની બાતમી તેમને મળી, અને આ બાતમીના આધારે તેઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું, જેમાં વીરપ્પન સહિત તેમના 2 સાથીદારો મૃત્યુ પામ્યા હતા અને સાથે સાથે ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. વીરપ્પનને મારવા માટેનો આખો પ્લાન ઘડાયો હતો, તેને ઓપરેશન કોકૂન તરીકે રાખવામાં આવેલો હતો, અને વીરપ્પનનું મૃત્યુ થયું ત્યારબાદ તેમને રાક્ષસનું મૃત્યુ તરીકે જાહેર કરેલું છે. એટલે કે આ વીરપ્પનના મૃત્યુ પછી આસપાસના લોકોમાં શોકની લાગણી જામી ગઈ હતી. વીરપ્પનના મૃત્યુ બાદ તેને ખાતરી થયા બાદ તેનો નશ્વર દેહને તમિલનાડુના મેટૂર નજીકના મુલકડુ નામના ગામની અંદર દફનાવવામાં આવ્યો હતો, અને કેમ કે તેના નજીકના વિસ્તાર ઓળખવામાં આવે છે. આમ ભારતના પ્રખ્યાત જેને ચંદનચોર કહી શકાય તે પુષ્પા ન હતા, પરંતુ એક સાચા વીરપ્પન હતા. એટલે કે વીરપ્પનના જ જીવન આધારિત જોવા જઈએ તો આ પુષ્પાની જેવી સ્ટોરી હોય છે. અને વીરપ્પન કે જેને ભારતમાં ચંદનચોર તરીકે ઓળખવામાં આવે છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.